રોજના ઘરક છે રસોયા થોડક ભિખારીએ ઈ વાત સાચી પૈસા કાકી વાહ વાહ કાર્તિક ગીત ગાય કાર્તિક ગરમા ગરમ ચા આવી ગઈ છે. હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ગુડ મોર્નિંગ થી 11:30 તો ઉઠી ગયા એમ તો 10 વાગ્યાનો એડિટિંગ ઉપર બેસી ગયો તો હું તો આ સાહેબના 11:30 નાસ્તા થાય છે ખરાટા કાલ ખરાટા સવારે લીધા રાતે લીધા કેટલી વાર ફડ થયો પપ્પા સવારે 10 વાગે ખરાટા અહીંયા બે જણા ઉપર ચડ્યા કઈક ગેસ ની હું બે હતા પતા એક લીંબુ નીચવાનું લઈ લેવાય લોગમાં આ જો લીંબુ નીચવાનું નહીં લે 50 વર્ષ થઈ ગયા બોલો જવાબ આપો કેમ નથી લીધું આપણે લેવાનું હોય ને બે લઈ લે યાદ કરીને કઈ મૂક દે હા સારું રખડશે તો હાલશે સારું રખડે તો હાલશે પણ લઈ તો લેવું જ છે અને આજે બને છે ઊંધિયું ઊભી રહે અમારે છે ને મકર સંક્રાંતિ વેલી આવી ગઈ છે કેમ કે અમે સંક્રાંતિ ઉપર અહીંયા નથી તો અમે વેલી ઉજવી અત્યારે ઉજવી નાખી અને ઊંધિયું ને ગોટી નાખજો ફરીને ગોટી આપણે ખાવું અરે તંબુર ઊંધિયામાં ગોટી વિના ઊંધિયું થાય ગયું અરે પણ પપ્પાએ કીધું તું કે શાકભાજીની વધારે શાકભાજી કરતા મોઢું જોન તારું હારું હાલ હું પાછું એડિટિંગમાં બેસી જાઉં પપ્પા આવી ગયા હે અહીં જો આ નાના ગલોડિયા હતા ઓડા મોટા થઈ ગયા અને આ આમળામાં કેટલી આમળી છે જો નાની આમળી જો લૂમે ઝૂમે અમે તો ખાઈ લીધી સવારે નીચે ખાઈ રહી હોય ને વાળી જા અહીંયા હતા ને પપ્પા બિસ્કિટ દેવા જાય છે અંદર રોજના ઘરક છે અહીંયા બીજું આવ્યું જો એક માં રાહ જોવે જોઈ તમે લૂમે ઝૂમે મેં ખાઈ લીધી હવારે આમ જો અહીંયા આવો અહીંયાથી બતાવું આ સાઈડ થી જો આમ જો ઉપર પછી તમે અમદાવાદ જાઓ અહીંયા રાવણો વાવી એ જો પાછળ હજી છે ને લીંબોડી છે પણ એમાં હજી લીંબુ આવ્યા નથી આવશે નથી જગ્યા ક્યાં કરવી આમ તો બપોરના વાગ્યા છે 12:30 અને જમવા બેસી ગયા છે જો બધાય તને તો શાક દો ને ના હું આમાંથી જ લઈ લઈશ ગોટી જ ખાય તારે શાક નહીં ખવાય પછી હું સાઈડમાં લઈ લઈશ પેલા હું ચાખીશ હા વાંધો નહીં હું ન ખાવા ટકા જો આ ગોટી અને ગોટીની અંદર આ અમારા નાખશે દહીં ને ગોટી એકલું ખાઈ બોલો અને સ્પેશિયલ આઈટમ પણ છે ચાઇનીઝ સમોસા તો ખાઈ પી લીધું અને જો અહીંયા છે ને મસ્ત તડકામાં બેસીને દાદા શેરડી ફોલે છે જો આટલી કરી છે હજુ 4 છે એ કરે છે તમને ભાવે મને ભાવે ને તો ખાતા જાવ ભેગી એમ તો આમાં અમુક ન આલે હોય હળી ગયેલ હોય થોડુંક નીકળે ભાગ હા એવું પછી ખાતો જાઉં મને ફોલવાની મજા આવે ખાવા કરતા ભેગું ખાતું જવાનું હા આવ્યા જો કહું છું તમને ભાવે હા રસોયા થોડક ભિખારીએ ઈ વાત સાચી ઓલા વર્ષે આ તડકે બેસે ને આવું બધું ખાતા શેરડી ને એવું હા 2 મિનિટમાં ઉપર લે છે મન તો થાય પણ ઘડી પેટ ફૂલ થઈ ગયું ઊંધિયું ખાઈને તો ખાઈ પીને પછી ફ્રી થઈ ગયા અને શેરડી વેડી બહુ 2 મોઢે ખાઈ લીધી ઢીચી લીધી શેરડી કા
અને હવે રેડી થઈ ગયા છે અને અત્યારે પેલા બહાર જવાનું છે માર્કેટમાં, થોડું ઘણું સામાન ને લેવાનો છે. કેટલો લેવાય શું મેળ આવે ખબર નહીં, જોઈએ. કેમ કે થોડુંક લેટ થઈ ગયું છે અને ત્યાંથી પછી જવાનું છે સાંજીમાં. તો જો મેં આ રીતનો લુક છે, ટ્રેડિશનલ લુક. અને આનું ટ્રેડિશનલ તો આ જ હોય, આને કાંઈ ટ્રેડિશનલ ગમતું નથી, એટલે આનું ટ્રેડિશનલ તો આ જ છે જો. અને મમ્મી પણ રેડી થઈ ગયા છે. ચલો, આ બધું અત્યારે યાદ આવે હે બહાર નીકળવા ટાઈમે? હે પણ તો તમારે આ રેડી રાખવું હતું ને. હવે નીકળી ગયા બહાર અમે. ગામમાં કયું ના બાયુ ખરીદી કરે છે ને ગોરો લીધો. ઘોડો ઈ કે બોલે આ ગોરો લીધો, પણ તમને ન્યા બતાવું પડે. અલગ ફેસ, અલગ શેપ વાળો. એને ઓલું ખોખું જો ઓનું આપ્યું, મને ગમતું હતું એનું ખોખું આપ્યું. બધાય દોરેલા બધી. અચ્છા ચલો, હવે હજી વાસણના કામ બાકી અને પછી એક પ્રસંગમાં જવાનું છે, નીકળીએ. ઓય હોય તો જો ગાઈસ આ રીતના શ્રીમત છે. આ કેસી ફઈનો છોકરો છે ને સાથે જ રહેતા રાજકોટ. આ લોકો દેવાંગીની અહીંયા બેઠા છે જો. આ રીતની ગેમ રમાડે છે. એટલે એમ કે કોનો ચાંદલો મોટો, જેનો મોટો હોય એને જવાનું લેવાનું, એને કંઈક ઇનામ આપે. આવી રીતનું છે. કાર્તિક ની ઘરે છે તો હમણાં આવશે ને કામ ચાલુ છે. નખ લાંબા એમાં આનંદ મારો ઇનામ મળ્યું. નખ લાંબા ઇનામ મળ્યું. કાકી ધાનમાં ધ્યાન દે. આજો કાનીઓ બાનો પ્રોગ્રામ છે ભાઈ, એ નાસ્તો હોય છે. હમણાં અમે ભાગી જવું ઘરે. જો ગાઈસ આ શરમાઈ છે ને, મોઢું તો બધા શરમાઈ છે થોડોક છોકરો અત્યારે. આ જેકેટ છે ને ઊંધું પહેર્યું છે, હાથે ફિટ કર્યા, એટલી ઠંડી. આમ જો જે ઊંધું ઊંધી ઊભી થઈ જા. કુંજ અમારા લે તો ના આવે. વગાડ માં ભાઈ, એને વગાડ. આ સીટી તો માર દે કુંજ, એક સીટી. વાહ વાહ, એ ભાગી ગયો અંતઈ. હું મમ્મી હું બેઠ્યો. મજા આવે? મજા આવે? મજા આવે ને? કાર્તિક માં આવું કરવાનું ને, ગરબા રાખવાના. આ પૂછ્યું પેલા ત્યાં. આ કાર્તિક તાર શ્રીમત નું કા તારું જ નહીં પણ ભાભી શ્રીમત નું નક્કી થાય. જો આ સ્પીકર લઈને આપણે અલગ થી વગાડો કાન્યા.
આ કાકાનો છોકરો છે અને આ કાકાની છોકરી છે આંબુડી. અને એક કાકાની છોકરી ઓલી ઓનલાઈન સગાઈ થઈ હતી ને જો રહી ઓનલાઈન સગાઈ નો એટલે જ્યાંથી સગાઈ થઈ હતી ત્યાં એક્સપોર્ટ થઈ ગયો પાર્સલ. શું ગયા અવાજ આવે હે? આપણે આપણો બ્લોગ ઉતારવાનું જોઈ લે. આને ચાલુ કર્યું. વાહ વાહ બોલ ને વાહ વાહ. કાર્તિક ગીત ગાય કાર્તિક. એક કડી આજ જો મમ્મીને બોલવા દે તો. મમ્મી બોલતો કઈક. ગરમા ગરમ ચા આવી ગઈ છે. ગરમા ગરમ ચા આવી ગઈ છે, પી લેજો. કાંજી કાનિયા કેવું તું ને લાગશે વાર આવશે પછી. ચાય આવી ગઈ. ચાય પી લઈ પછી ભાગી ગા. કયું ના ભાગું કરી કોઈ હલતું જ નથી. તમે બધા કઝિન ભેગા થયા હે એટલે અહીંયા જો તાન ચડી. અહીંયા જો કાનમાં ફૂટ થાય. છૂટવાય હવે. પૂજાનું ફેસ રિવીલ થઈ ગયું. આ કાકી જો એટલા ઊભી ને થકતા ને પોતાનું બટેટું થઈ ગયું. હાલો આ મૂકી દઈ. કાનિયા આ જોઈ લ્યો. આ કાનિયો આમ સ્પીકર રાખીને જાય ભાઈ. આમાં કારમાં નાખ દે ને પણ મૂકી જાય. છે પૌવા બટેકા. મને ખ્યાલ નથી. બોલો હું ગોતું ને અંદર બેસી ગયા હતા. બંધ કર દે હરખું. ઓલું આમ કર નાખ. લેફ્ટ સાઈડ હે. હાલો તો ગરબા રમી લીધા અને હવે ચાઈ ઘરે અને રસ્તામાંથી ચિપ્સ લેવાની વિચાર છે. હજી વિચારું લેવી કે નહીં કેન્સલ કરવું હે. હું તો નહીં ખાઉં. થોડીક તો ખાઈશ ને. એક કઈ નહીં. ચિપ્સ ભૂખ લાગી છે તે તો કઈ જેમ બતાવીને બીજા બધા સુઈ ગયા છે. હવે હું શું છું સુઈ જા. ઠંડીનો બહાર આવ્યો બ્લોગ એન્ડ કરવા માટે. બહુ ઠંડી છે તો જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. હાલો હા ને એમ ના હોય બોલવાનું છે. બોલ દાલ તું. હું નથી બોલું.